અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો, વેપારીએ શોધી કાઢ્યો ગેસથી ચાલતી સગડીનો વિકલ્પ। વેપારીએ બનાવી દીધી ડીઝલથી ચાલતી સગડી। 1 લીટર ડીઝલમાં 4 કલાક ચાલે છે સગડી। વેપારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવ્યો છે ડેમો। પાણી ગરમ કરીને વેપારીએ સગડીનો ડેમો બતાવ્યો। રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વેપારીઓ માટે પણ તે ઉપયોગી થઈ પડશે। રાધણ ગેસ નહીં મળવાની ફરિયાદો વચ્ચે આ સગડી વિકલ્પ બની છે। તો નાના ખાણીપીણીના વેપારીઓ માટે આ સગડી ઉપયોગી થઈ શકે છે। ગેસથી ચાલતી સગડીનો હવે આ વિકલ્પ આવી ગયો છે, જે 1 લીટર ડીઝલથી ચાલે છે અને 4 કલાક સુધી જે છે એ કન્ટિન્યુ ચાલુ રાખી શકાય છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ભારતભરમાં જે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે। ઘણા ખરા રાજ્યોમાં જે છે હોટલ બિઝનેસ ચલાવતા માલિકો છે તેઓએ પોતાની રેસ્ટોરન્ટ સેવા બંધ કરી છે અને અમદાવાદમાં પણ જે મોટાભાગની રેસ્ટોરન્ટમાં જે છે તે કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેના કારણે રેસ્ટોરન્ટ જે છે તે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે। ત્યારે મેમકો જે વિસ્તાર જે છે તેનું અંબિકા એસ્ટેટ છે અને તેના માલિક છે તેઓએ જે આ સગડી બનાવી છે, આ ડીઝલથી ચાલતી આ સગડી છે, જે ગેસથી જે ચાલતી સગડીનો તેમને બિઝનેસ છે, પરંતુ જે પ્રકારે અત્યારે કોમર્શિયલ ગેસની અછત છે અને તેને લઈને આ ડીઝલથી ચાલતી સગડી બનાવી છે। કેવી રીતે આખો આ આવિષ્કાર કર્યો છે અને આ અમદાવાદમાં પ્રથમ જે બિઝનેસમેન છે કે તેઓએ આ પ્રકારની જે ડીઝલથી ચાલતી સગડી બનાવી છે, તેઓ આપણી સાથે છે। શું કહેશો, આ કેવી રીતે આખી આ ડીઝલથી ચાલતી સગડી બનાવવાનું મેઇન રીઝન એ હતું કે પહેલાં ગેસના બાટલા મળતા હતા, અમે ગેસના ચૂલા બનાવીએ છીએ, પણ ગેસના ચૂલા બાટલા બંધ થવાથી ગેસના ચૂલા ચાલવાના બંધ થઈ ગયા। અત્યારની પોઝિશન એવી છે કે આ હોટલો, નાની હોટલો, મોટી હોટલો કે રેસ્ટોરન્ટો કે લારીઓ કે રેસિડન્સ, એ બધાના માટે આ વસ્તુ એક સારી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ છે। બળેલું ઓઇલ બી આમાં ચાલી શકે છે, ડીઝલથી બી ચાલી શકે છે અને આ વસ્તુમાં આપણે નાના મોટા 3-4 સાઇઝના વસ્તુ બનાવીએ છીએ, જેથી કરીને નાના માણસને, નાના વેપારીને કામમાં લાગે એવું કામ થઈ શકશે। આમાં 1 લીટર ડીઝલની અંદર 4 કલાક સુધી આ ભઠ્ઠી ચાલશે અને એનાથી બેનિફિટ બાટલા કરતાં પણ સસ્તું પડશે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કથિત અછતને કારણે રસોડામાં નવો વિકલ્પનો ઉપયોગ થઈ રહ્યો છે। મારવાડી સમાજની બહેનો વર્ષોથી બનાવતી ચૂલા સગડીનું વેચાણમાં વધારો થયો। 2 થી 3 દિવસમાં એક સાથે 500 થી વધુ ચૂલાનું વેચાણ નોંધાયું છે। વેચાણ અહીંયા જોઈ શકાય છે, જે સગડી બનાવી રહ્યા છે, કોલસો અને લાકડાનો ઉપયોગ તેમાં વધી રહ્યો છે, જેથી ચૂલાનો વપરાશ પણ હવે પેરેલલ વધી રહ્યો છે। રાજસ્થાની મહિલાઓ રોજના 200 થી વધારે ચૂલા બનાવી રહી છે। સવારના 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચૂલાનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે। અત્યારે ગેસની પ્રોબ્લેમ બહુ છે, એના હિસાબે ચૂલા બહુ ઉપર થઈ ગયો છે। અમારે 3-4 દિવસથી કામ બહુ વધુ ચાલે છે અમારે। હા, 50-60 નંગ ઉપડી જાય છે રોજના। મારે સવારે 8-9 વાગે બેસી અને 6-7 વાગે સુધી કરી છે સાંજે। એક ચૂલાના કેટલા મળે તમને? એક ચૂલાના 200 રૂપિયા છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં હું અત્યારે છું ને શાહપુર વિસ્તારની અંદર આપ મારી પાછળ જુઓ તો અહીં તમામ બહેનો જે છે તે કામમાં જોતરાઈ ગઈ છે ને આ કામ છે ચૂલો બનાવવાનું। વર્ષોથી, લગભગ 1-2 વર્ષ નહીં પરંતુ છેલ્લા 25-30 વર્ષથી અહીં શાહપુર વિસ્તારની અંદર મહિલાઓ છે તેઓ ચૂલો બનાવવાનું કામ કરે છે અને અત્યારે આ કામ છે તે પૂર ઝડપે એટલે વધી ગયું છે કારણ કે એક તરફ LPG સિલિન્ડરની જે પ્રકારે અછત વર્તાય છે અને અછત વર્તાતા અહીં સૌથી વધારે રાત દિવસ છે તે કામ કરવું પડી રહ્યું છે। એક દિવસના 200થી પણ વધારે ચૂલા છે તે અહીં બનાવવામાં આવે છે અને વર્ષોથી જે બહેનો છે, મારવાડી સમાજની આ બહેનો છે કે જેઓ વર્ષોથી આ ચૂલા બનાવવાના કામમાં તેઓ અહીં પ્રેરાયેલી હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સૌથી વધારે ઓર્ડર મળતા હોવાથી અહીં લગભગ રોજના 200 થી 250 ચૂલા છે રાત દિવસ મહેનત કરીને તમામ બહેનોએ બનાવવા પડી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હવે લોકો ફરી દેશી પદ્ધતિ તરફ વળતા જોવા મળ્યા। બજારમાં ચૂલા અને સગડીની ડિમાન્ડ અચાનક વધી જતા કુંભાર અને લુહાર લગભગ 30 વર્ષ બાદ ફરી ચૂલા અને સગડી બનાવવાનું શરૂ કર્યું છે। વેપારીઓનું કહેવું છે કે હાલ બજારમાં સામાન્ય માણસને પોસાય તે ભાવે ચૂલા ઉપલબ્ધ છે અને ગેસની અછત વચ્ચે લોકો કોલસા અને લાકડાની સગડીનો સહારો લઈ રહ્યા છે। ગ્રાહકો કહે છે કે અમે તો જાણે 30 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છીએ। બાળપણમાં ગામડે જે ચૂલા જોયા હતા તે આજે ફરી શોધવા નીકળ્યા છીએ। चला कि यहाँ चूल्हा बन रहा है
क्योंकि इंडक्शन की शॉर्टेज है, इलेक्ट्रिक जो इंडक्शन हैं उनकी भी शॉर्टेज है, गैस नहीं मिल रही है, तो फिर जाहिर सी बात है फिर खाएगा कैसे इंसान। तो अभी एक ये ऑप्शन है कि भाई हम 20 साल 25 साल पहले हमने अपने गांव में देखा था कि भाई यही इसी तरीके से बनता था, लेकिन अब गवर्नमेंट हमको उस तरफ वापस हमने तो वो मौका मतलब हमें मिला था, हमारे बच्चों को भी वो मौका मिल रहा है अब देखने के लिए। હવે અમે અમારો સેકન્ડ સ્કોપ ઊભો કરી રહ્યા છે। જે રીતે આ જે કુંભાર વર્ષો પહેલા ચાલતું હતું એની અંદર અમે કોલસા ચૂલા કોન્સેપ્ટ કે અમે લાકડા અને કોલસા બાળીને અમે અમારો રોજગાર કરી શકીએ। જોઈ રહ્યા છો કે થોડા દિવસથી થોડો ગેસનો પ્રોબ્લેમ વધી રહ્યો છે। એમાં નાના નાના ઉદ્યોગો સમજો કે લારીવાળા છે, નાસ્તાવાળા છે, એ લોકોને થોડો પ્રોબ્લેમ હતો, એટલે અમે લોકોએ નાનો એક ચૂલો બનાવીએ છીએ જેથી એ લોકોના માટે એક આશીર્વાદરૂપ નીકળે। અને અમે પહેલાં ચૂલો બનાવતા હતા જ, આપણે તમે પણ એવું ખાધું જ હશે ચૂલામાં, હવે અમે ફરી માટીના ચૂલાનું થોડું રિક્વાયરમેન્ટ વધ્યું છે અને એમના માટે આશીર્વાદરૂપ છે આ ચૂલો। ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો જે છે હવે દેશી પદ્ધતિ તરફ વળ્યા છે અને સીધા દ્રશ્યો વડોદરા શહેરના તમે જોઈ રહ્યા છો કે એક ભાઈ જે છે તે આ રીતના જે ચૂલા છે તે બનાવે છે અને લાકડાનો ઉપયોગ કરીને, કોલસાનો ઉપયોગ કરીને આ ચૂલાથી એક વખત માણસ જે છે તે પોતાનું કામ ચલાવી શકે ત્યાં પ્રકારનો એક વિકલ્પ જે છે તે લોકોને મળી ગયો છે। અને ગ્રાહકો પણ જોઈ શકાય છે કે પહેલાં એક સમય એવો હતો કે લોકો જે છે તે ટેકનોલોજીની સાથે આગળ વધતા હતા અને નવી નવી વસ્તુ શોધતા હતા, પરંતુ હવે ફરી એક વખત 30 વર્ષ 40 વર્ષ પાછળ જવાનો વારો જે છે તે આવ્યો છે। ગેસના ચૂલા જે છે એ સાઈડ પર લોકોએ મૂકી દીધા છે, પરંતુ લાકડા અને કોલસાથી ચાલતા જે ચૂલા છે, સગડી જે છે તેની ફૂલ ડિમાન્ડ જે છે તે વડોદરા શહેરના બજારોમાં જોવા મળી રહી છે। હાર્દિક